બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે સાઈડ બ્રોચ બનાવીએ છીએ. એના માટે આપણે 2 કલરના થ્રેડ લેવાના છે, વ્હાઇટ એન્ડ ગોલ્ડન. એના પછી આપણે બ્રોચની પિન લેવાની છે, 2 પિન લેવાની છે. એક થોડી બિગ છે અને એક થોડી સ્મોલ છે. રિંગ લેવાનું છે. સાઇઝ આપ કંઈ પણ યુઝ કરી શકો છો, બિગ સ્મોલ આપણે જેમ સૂટ થાય એમ. એના પછી આપણે કાંટો છે 1.75 mm, 0 નંબર યા તો 1 નંબરનો આપણે યુઝ કરી શકીએ છીએ. અને આપણા પાસે મોતી છે વ્હાઇટ કલરનો, મોતી બિગ મોટી છે, એ આપણે યુઝ કરીશું. બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. રિંગના ઉપર સૌથી પહેલાં આપણે વ્હાઇટ થ્રેડથી કવર કરી લઈશું એને. થોડું આપણે તો રિંગ પૂરી કમ્પ્લીટ કરી લઈએ છીએ. તો આપણી રિંગ કમ્પ્લીટ થઈ ગઈ. પછી આપણે ફ્લાવર બનાવીશું. ગોલ્ડન અને વ્હાઇટ બંનેના અંદર આપણે ફ્લાવર બનાવવાનું છે. ગોલ્ડન લીધું છે, મેજિક રિંગ, 2 ચેન, 2 ટાઈમ ડબલ ક્રોશિયો એટલે DC 1 2 and 3. પછી 2 ચેન અને એના મિડલમાંથી મેજિક રિંગના મિડલમાંથી નીકાળવાનું. જેટલું બી વર્ક થશે બધું મેજિક રિંગના અંદર જ થશે. 2 ચેન, 3 ટાઈમ ડબલ ક્રોશિયો, 2 ચેન મેજિક રિંગમાંથી નીકાળવાનું. પછી 2 ચેન, ડબલ ક્રોશિયો, 2 ચેન, 2 ચેન, ડબલ ક્રોશિયો, 1 2 2 ચેન ને પછી મેજિક રિંગમાંથી. તો આપણા 5 પેટર્ન રેડી થવા જોઈએ. આપણે થ્રેડ કટ કરી લઈએ છીએ. મેજિક રિંગનો થ્રેડ છે ને આપણે ખેંચી લઈશું અને અહીંયા આપણે નોટ બાંધી લઈએ છીએ. તો આપણે 4 ગોલ્ડન જોઈશે અને 3 વ્હાઇટ જોઈએ છે. પાછળ એક ગોલ્ડન કલરનું ફ્લાવર બનાવીશું. 1 લૂપ, 30 ચેન બનાવવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. 30 ચેન બની ગઈ આપની. 1 2 સ્કીપ કરીને થર્ડમાં આપણે એસી લેવાનું. 1 2 ચેન લઈને 1 2 સ્કીપ કરીને થર્ડમાં આપણે એસી લેવાનું. 1 2 ચેન, 1 2 સ્કીપ કરીને થર્ડમાંથી આપણે એસી લેવાનું.
1 2 ચેન, 1 2 સ્કીપ કરીને થર્ડમાં એસસી, 1 2 1 2 સ્કીપ કરીને થર્ડમાંથી એસસી, 1 2 1 2 સ્કીપ કરીને થર્ડમાંથી એસસી, 1 2 1 2 સ્કીપ કરીને થર્ડમાં એસસી. રીતના આપણે એન્ડ સુધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું અને પછી આમ આપણે એને પલટાવી લઈએ છીએ. 1 ચેન લઈને અહીંયા પલટાવી લેવાનું. 1 ટાઈમ એસસી, ડબલ ક્રોશો કરીશું. 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ, 4 ટાઈમ, પછી 1 ટાઈમ એસસી. સેકન્ડમાં 1 ટાઈમ એસસી, 4 ટાઈમ ડબલ ક્રોશિયો, 1 2 3 4, 1 ટાઈમ એસસી. થર્ડમાં 1 ટાઈમ એસસી, 4 ટાઈમ ડબલ ક્રોશિયો, 1 2 3 4, 1 ટાઈમ એસસી. બધા 3 ટાઈમ કરીએ છીએ. પાછું નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 1 2 3 4 એન્ડ 5 ટાઈમ આપણે ડબલ ક્રોશિયો કરીશું. 1 ટાઈમ એસસી. આ પેટલ થોડી સ્મોલ થઈ, આ પેટલ થોડીક આપણે બિગ કરીશું. નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 5 ટાઈમ ડબલ ક્રોશિયો, 1 2 3 4 5, 1 ટાઈમ એસસી. એના નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 5 ટાઈમ ડીસી, 1 2 3 4 and 5. So 1 ટાઈમ એસસી. 3 ને 3 6 થયા. હવે નેક્સ્ટના અંદર 1 ટાઈમ એસસી, 7 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 4 5 6 and 7, 1 ટાઈમ એસસી. इतना 2 પેટર્નમાં પણ આપણે રેડી કરી લઈએ છીએ. તો એક ફાઇન મજાનો રોઝ ફ્લાવર આપણો રેડી થશે આનાથી. તો કમ્પ્લીટ થઈ ગયું. પછી આ થ્રેડ આપણે થોડુંક લોંગ કટ કરીશું કે આપણે ફ્લાવર સ્ટીચ કરી શકીએ. ક્રોશિયોની સોયમાં આપણે એને પોરવી લઈએ છીએ. આ ફ્લાવરને આપણે હવે સ્ટીચ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ફ્લાવર સેટ કરી લઈએ. ફ્લાવર સેટ થઈ ગયો અને પછી આપણે એને સ્ટીચ કરીશું. અને પાછળની સાઈડ પલટાવી દઈએ છીએ આપણે. અહીં આપણે સ્ટીચ કરી લઈએ છીએ.
તો પછી આપણે બરાબરથી એને અટેચ બી કરી લઈશું, જેનાથી એની લુક ફાઇન આવશે. ને આપણે બધા ફ્લાવર્સને અટેચ કરીએ છીએ તો આપણે વ્હાઈટ પટલો થ્રેડ યુઝ કરીશું, એને ક્રોશેની સોયમાં પોરવી લઈએ છીએ. આ થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ. સૌથી પહેલાં આપણે ગોલ્ડન ફ્લાવર લઈશું, એને આપણે અટેચ કરી લઈએ છીએ. એક ફ્લાવર લઈને અટેચ કરતા જઈશું અને આપણે આખું રેડી કરીએ છીએ એવી રીતના. નેક્સ્ટ વ્હાઈટ લઈશું. પાછું ગોલ્ડન. વ્હાઈટ. ગોલ્ડન વ્હાઈટ થઈ ગયું. જે ગોલ્ડન કલરનું જે આપણે ફ્લાવર બનાવ્યું છે રોઝનું, એ આપણે અહીંયા અટેચ કરીએ છીએ સાથે. ને આપણે અહીંયા અટેચ કરી દઈશું. રીંગના નીચેથી બી આપણે નિકાળી લઈએ છીએ કે મજબૂતી રહી બરાબરથી ફ્લાવરની બી, કે બિગ ફ્લાવર છે તો ખસી ના જાય. પાછું વ્હાઈટ, ગોલ્ડન અને વ્હાઈટ, એના પાછા આપણે ફ્લાવર બધા અટેચ કરી લઈએ છીએ. આટલું આપણું કમ્પ્લીટ થઈ ગયું. અને હવે મોતી અટેચ કરીએ છીએ. अगर अपना पास मोती कॉम्बिनेशन हिसाबे हो तो आप ये भी यूज़ कर सकिए छे. સગલામાં આપણે પહેલાં મોતી અટેચ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. આપણે બ્રોચ અટેચ કરીએ છીએ પિન.
તો એના માટે આપણે આ સાઈડ પર આવશે, તો સાઈડ એટલે ઉપરનું આપણું ગોલ્ડન એન્ડ વ્હાઇટના મિડલનું આવશે. જ્યાં બિગ પિન છે આપણે એ અટેચ કરીએ છીએ. પહેલે વ્હાઇટ એન્ડ ગોલ્ડનના મિડલમાં સાઈડ પર આવવું જોઈએ. જેટલું આપણે સ્ટિચ કરીએ છીએ એટલું બેટર રહી છે. અગર આપણે ચાહે તો ગ્લુથી આપણે એને ચિપકાવી બી શકીએ છીએ, પણ ગ્લુ કરતાં તો બેટર છે કે આપણે એને સ્ટિચ કરી લઈએ. એટલે આપણે સેકન્ડ બી અટેચ કરી લઈશું. એટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે ફ્લાવર છે એના આપણે મિડલમાં આવવાનું. એ આપણે મોતી અટેચ કરીશું. જે આપણે બિગ મોતી હતા એ આપણે લેવાનું છે હવે. ને દોરો પણ આપણે હવે ડબલ યુઝ કરવાનું છે. આપણે સાઈડ બ્રોચ બનાવીએ છીએ તો જે વ્હાઇટ કલરનું આપણી મોતી છે તે આખું આપણે યોગ છે તો અહીંયા આપણે મિડલમાં લાગશે અને આખું આપણું યોગની સાઈડ છે. તો આને આપણે સેટ કરી શકીએ છીએ કે જે પતલા હોય તો પછી મોતી ઓછા યુઝ કરે અને જે હેલ્ધી હોય તે મોતી થોડા વધારે લઈ શકીએ છીએ. એટલે બે વધારે ઉમેરી શકીએ છીએ, પતલા હોય તો બે ઓછા ઉમેરી શકીએ છીએ. આપણે મીડિયમ સાઇઝના એનું બનાવીએ છીએ. તો લગભગ આપણે પહેલાં 20 મોતિયાના અંદર અટેચ કરી લઈએ છીએ, પછી આપણે જોઈએ એના હિસાબે પાછું આપણે સેટ કરીએ. $25, $26 આપણે મોતી લેવાના છે, જેના તખ્ખું આપણા યોગ પર બરાબર આવે છે. હાફ સાઈડના યોગ પર આપણું બરાબર આવશે. એના પછી આપણે એક જે ફ્લાવર હતું એ અને આ જે સ્મોલ પિન હતી એ બંનેને અટેચ કરીશું. ને આના ઉપર આપણે ત્યાં ફ્લાવર મૂકી દઈશું ને એને પણ આપણે રીતના અટેચ કરી લઈએ છીએ બરાબરથી. ને આના ઉપર આપણે 1 મોતી અટેચ કરવાનું છે, સ્મોલ વાળું. બ્યુટીફુલ બ્રોચ આપણું બનીને રેડી છે. આપ જોઈ શકો છો, ઘણું જ પ્રીટી લાગે છે. આપનું મિડલ સાઈડ રહી છે, આ આપનું શોલ્ડરની સાઈડ આવે છે, જેના તેનું લુક ઘણું જ ફાઇન આવે છે. आप सगळ्यांना मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगळ्यांनो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया.